કેમ છો ધુરંધર બાળકો? મજામાં? તો ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે એક ચુંબકીય ડાયપોલ, જેને આપણે ગજિયો ચુંબક અથવા ચુંબકીય સોય વડે દર્શાવીએ છીએ, એને એક બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આપણે મૂકીએ તો એની સ્થિતિ ઊર્જા કેટલી હોય, એની ઉપર ટોર્ક કેટલું લાગે. ધારો કે સમાન ચુંબકીય ક્ષેત્ર સાથે ચુંબકીય સોય થીટા ખૂણો બનાવતી દિશામાં હોય તો એની ઉપર કેટલું ટોર્ક લાગશે, એની સ્થિતિ ઊર્જા કેટલી થશે, એ બધાની આપણે ચર્ચા કરી હતી, બરોબર, લાસ્ટ લેક્ચરમાં. તો આજે એની ઉપર આધારિત દાખલા છે એ સોલ્વ કરી લઈએ. તો એમાં ઉદાહરણ નંબર 5.1 છે, જેમાં આપણને કીધું છે કે આકૃતિમાં ચુંબકીય સોયની ચુંબકીય ચાક માત્રા 6.7 ગુણ્યા 10⁻² એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અને જડત્વની ચાક માત્રા 7.5 ગુણ્યા 10⁻6 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર છે. તે 6.7 સેકન્ડમાં 10 દોલનો પૂરા કરે છે. તો આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? હવે તમને યાદ હોય ને તો આપણે આવર્તકાળનું કંઈક સૂત્ર મેળવ્યું હતું, ટી બરાબર 2π√I/MB. હવે આ કેસમાં, આ દાખલામાં તમને જે ડાયપોલ મોમેન્ટ છે એ આપેલી છે, એટલે કે એમ આપેલું છે. જડત્વની ચાક માત્રા આપેલી છે, I આપેલું છે. આવર્તકાળ પણ તમને આપેલો છે. ખાલી એક ચુંબકીય ક્ષેત્ર અજ્ઞાત છે એ જ પૂછ્યું છે. તો આપણને એવું કીધું છે કે 10 દોલનો માટે એ 6.7 સેકન્ડનો સમય લે છે. તો એક દોલન માટે એ 10મા ભાગનો એટલે કે 0.67 સેકન્ડનો સમય લેશે. હવે આવર્તકાળનું જે સૂત્ર આપણને ખબર છે એમાંથી આપણે બીને સૂત્રનો કરતા બનાવવો છે, પણ બી વર્ગમૂળમાં છે એટલે આપણે ડાબી જમણી બાજુ વર્ગ લઈ લઈએ. તો થશે t² બરાબર 4π²I/MB, જેમાંથી આપણે બીને સૂત્રનો કરતા બનાવીએ તો તમને સૂત્ર મળશે 4π²I/MT², જ્યાં ટી શું છે તો કે આવર્તકાળ છે. હવે તો બસ બધી કિંમત જ છે મૂકવાની છે, જવાબ આવી જશે, બરોબર. તો જાતે ગણતરી કરો તમે અને આવો કંઈક જવાબ લઈ આવો, બરોબર. જવાબ નિયરલી ઇક્વલ્સ ટુ આવશે 0.01 ટેસ્લા, જે તમને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો જવાબ આપશે, બરોબર. એકદમ સિમ્પલ દાખલો છે. જે સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં તાર્યું હતું એમાં બસ ખાલી કિંમત મૂકી અને જવાબ લઈ આવવાનો છે, નવું કાંઈ જ નથી, બરોબર. તો હવે એના પછી છે 5.2. એમાં આપણને એવું કીધું છે કે એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 800G એટલે કે ગોસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રી કોણે મૂકતા 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું ટોર્ક અનુભવે છે. તો ચુંબકની ચુંબકીય ચાક માત્રા કેટલી હશે? હવે ટોર્કનું સૂત્ર આપણને MB sin θ આવું કંઈક ખબર છે, જ્યાં તમને એમ પૂછ્યું છે, ટોર્ક આપેલો છે, બી આપેલો છે અને થીટા પણ આપેલો છે. તો પહેલો કેસ તો એકદમ સિમ્પલ છે, આપણે MB sin θ સૂત્રમાં બાકી બધી કિંમત મૂકી દઈએ તો તમને એમ એટલે કે ચુંબકની ડાયપોલ મોમેન્ટનો જવાબ મળી જશે. પણ અહીંયા તમને ચુંબકીય ક્ષેત્ર છે એ ગોસમાં આપ્યું છે અને આપણને ખબર છે કે એક ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા, એટલે અહીંયા 800 ગોસ આપ્યું છે તો આપણે લખીએ છીએ 800 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા, અને સાઇન 30 થશે એટલે 1/2 થાય. બાકી બધું તો આપણને આપેલું જ છે. તો તમે એમને સૂત્રનો કરતા બનાવશો તો એ થશે 0.4 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે એના પછી તમને એવું પૂછ્યું છે કે તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે. હવે તમને ખ્યાલ હોય તો આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને આપણે જે ચુંબકીય સોય લઈએ છીએ એની ડાયપોલ મોમેન્ટ બે 180 ડિગ્રીના ખૂણે હોય ત્યારે તમને સ્થિતિ ઊર્જા કેટલી મળતી હતી તો કે -MB cos 180.
હવે કોસ 180 એટલે -1, તો એ તમને જવાબ મળતો હતો +mb. તો આ હતી મહત્તમ સ્થિતિ ઉર્જા. અને પછી આપણે કીધું કે ન્યૂનતમ સ્થિતિ ઉર્જા. હવે ન્યૂનતમ સ્થિતિ ઉર્જા ક્યારે થાય? તો કે બંને સમાન હોય ત્યારે તમને -mb મળે. હવે આ કેસમાં તમને શું કીધું છે કે તમે એને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે. તો અહીંયા તમે શું કરો છો, બેયની સ્થિતિ ઉર્જાનો તફાવત એ તમને કાર્યનો જવાબ આપશે. બરોબર? કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર કરવું પડતું કાર્ય. તો એક જગ્યાએ સ્થિતિ ઉર્જા કેટલી છે? mb, એક જગ્યાએ છે -mb. તો બેયની સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે થશે માઇનસ, આ થશે +mb -mb, એટલે થઈ જશે માઇનસ માઇનસ પ્લસ, એટલે થઈ જશે ઈ +2mb. આટલું કાર્ય તમારે કરવું પડશે. બરોબર? એ જ વસ્તુ અહીંયા સૂત્ર સ્વરૂપે પણ દર્શાવી છે કે mb cos θ2 - cos θ1. બરોબર? 180 અને 0. બરોબર? જે મેં તમને કીધું એમ કે મહત્તમ ક્યારે ઉર્જા હશે, સ્થિતિ ઉર્જા, જ્યારે પરસ્પર એકબીજા સાથે એ વિરુદ્ધ દિશામાં હશે, એટલે કે 180 કોણ હશે. અને ન્યૂનતમ ક્યારે હશે? તો કે જ્યારે સમાંતર હશે. બરોબર? તો એનો તમને તફાવત મળશે 2mb, જે આપણે હમણાં જ વાત કરી. બરોબર? હવે એમ આપણને 0.4 મળ્યો ગણતરી પરથી, અને બી તમને 800 ગોસ આપેલું છે. બે કિંમત મૂકી દેશું તો તમને કરવું પડતું કાર્ય એ જવાબ થશે સ્થિતિ ઉર્જા જેટલો, કે સ્થિતિ ઉર્જામાં કેટલો ફેરફાર થાય એ જ તમારું કરવું પડતું કાર્ય થશે, અને જે થશે 0.064 જૂલ જેટલું. બરોબર? આટલું કાર્ય કરવું પડશે જો તમારે એને 180 માંથી 0 ડિગ્રીએ, એટલે કે પ્રતિ સમાંતરમાંથી સમાંતર કરવું હોય તો. હવે છેલ્લું આપણને એવું પૂછ્યું છે, આ ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાક માત્રા ધરાવતો જો સોલેનોઇડ મૂકવામાં આવે, જેના આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર છે, અને એમાં આંટાની સંખ્યા 1000 છે, તો આ સોલેનોઇડમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધો. તમારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મેળવવાનું છે જો એ સોલેનોઇડ હોય તો. કેટલો, કયો સોલેનોઇડ? તો કે સમાન ચુંબકીય ચાક માત્રા ધરાવતો. હવે ચુંબકીય ચાક માત્રા 0.4 મળી આપણને. તો આપણી પાસે ચુંબકીય ચાક માત્રા સોલેનોઇડ માટે એનું સૂત્ર છે NIA, જ્યાં n છે આંટાની સંખ્યા, I છે એમાંથી વહેતો પ્રવાહ, અને A છે આડછેદનું ક્ષેત્રફળ. તો તમને સમાન ચુંબકીય ચાક માત્રા ધરાવતો, એટલે કે 0.4 એમ્પિયર ઇન્ટુ મીટર, એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, એટલી આપણને ચાક માત્રા, જે આપણે પહેલા જ જવાબ મેળવો છે, એટલી ચાક માત્રા ધરાવતું હવે તમારે સોલેનોઇડ વિચારવાનો છે, જેમાં આંટાની સંખ્યા 1000 છે, આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻⁴ છે. તો એમાંથી વહેતો પ્રવાહ કેટલો થશે? તો કે આ સૂત્રમાં બાકી બધી કિંમત મૂકી દેશું તો આપણને વહેતા પ્રવાહનું મૂલ્ય મળશે 2 એમ્પિયર. તો આ સોલેનોઇડમાંથી 2 એમ્પિયરનો પ્રવાહ વહેતો હશે, એવો આપણને જવાબ મળે. બરોબર? તો એના પછી આપણે વાત કરીએ તો એ છે 5.3 ઉદાહરણ નંબર, જેમાં આપણને એવું કીધું છે કે જો ગજિયા ચુંબકના તેની લંબાઈને લંબ રૂપે અથવા તેની લંબાઈને સમાંતર એમ બે ભાગ કરવામાં આવે તો શું થાય? તો આ એક આપણી પાસે ચુંબક છે, આના લંબાઈને લંબ રૂપે, એટલે કે આમ બે ટુકડા કરો, તમે લંબાઈ અડધી કરી નાખો, તો તમને બે નિર્બળ ચુંબક મળશે. આપણે પહેલા જ વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં આવી કંઈક. બરોબર? કે મોનોપોલ મેળવવો શક્ય નથી. બે ડાયપોલ મળશે, બે નવા ચુંબકીય ડાયપોલ મળશે, જ્યાં બેયની જે તીવ્રતા હશે, એની આકર્ષવાની ક્ષમતા છે એ ઓછી હશે. એ જ રીતે લંબાઈને સમાંતર જો બે ટુકડા કરો તો આવા કંઈક બે ટુકડા મળશે, જેની લંબાઈ સરખી હશે પણ પહોળાઈ ઓછી થઈ ગઈ હશે, અને આમાં પણ તમને એ નિર્બળ ચુંબક મળશે. બરોબર? તો આ રીતે
એનું સોલ્યુશન છે. બંને કિસ્સામાં આપણને બે ચુંબકો મળશે જે દરેકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હશે, બરોબર. એટલે કે બે ડાયપોલ મળશે તમને અને એ નબળા હશે, બરોબર. એના પછી નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે, પરંતુ પરિણામી બળ અનુભવતી નથી. જ્યારે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. શા માટે? કારણ કે ગજિયા ચુંબકની નજીક જો તમે એક ખીલી મૂકશો તો ખીલી શરૂઆતમાં કેવી હતી? તો કે ખીલી શરૂઆતમાં તટસ્થ હતી, બરોબર. પણ જેવો અહીંયા ધારો કે આ ઉત્તર ધ્રુવ આવશે તો એ શું કરશે? અહીંયા દક્ષિણ ધ્રુવનું પ્રેરણ કરશે, એને ચુંબકીય સોયને પોલેરાઇઝ કરશે, બરોબર. જેમ આપણે પેલા ચેપ્ટરમાં વિદ્યુત ભારનું પ્રેરણ જોયું હતું, બરોબર. કે એક ગોળાની નજીક આપણે લોખંડનો આપણે કાચનો સળિયો લઈ આવીએ જે ધનભારિત હોય તો ત્યાં નજીક છે એ ઋણભારિત ગોળામાં ઋણભાર જમા થઈ જાય. એ જ રીતે આ છેડો છે ખીલીનો, એ શું થઈ જશે? ઉત્તર ધ્રુવ થઈ જશે. અને બીજું થશે શું કે આપણે છે ને ચુંબકીય સોયને છે ને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા હતા. અહીંયા તમને સમાન ચુંબકીય ક્ષેત્ર નહીં મળે. ગજિયા ચુંબક દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર સમાન નહીં હોય. જેવી ખીલી નજીક આવશે ચુંબકીય ક્ષેત્ર બદલાતું જશે. જેમ જેમ નજીક આવશે એમ ચુંબકીય ક્ષેત્ર તીવ્ર બનતું જશે. તો ચુંબકીય ક્ષેત્ર સમાન ન હોવાના લીધે આ ગજિયા ચુંબકના લીધે આ ખીલી ટોર્ક પણ અનુભવશે અને આકર્ષી બળ પણ અનુભવશે. એટલે એ ચુંબક તરફ પણ ખેંચાશે અને ટોર્ક પણ અનુભવશે. એટલે આ બે વસ્તુ એમાં જોવા મળશે. એટલા માટે આપણને એવું કીધું છે કે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે, બરોબર. તો જો એ જ વસ્તુ અહીંયા લખેલી છે. જો ચુંબકીય ક્ષેત્ર નિયમિત હોય તો કોઈ બળ નહીં લાગે, આપણે પહેલા જ કીધું એમ. પણ ગજિયા ચુંબકને કારણે જે આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હશે એ અનિયમિત હશે અને એના લીધે ખીલી છે એ આવું અનિયમિત ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે. તેથી ખીલીમાં ચુંબકીય ચાક માત્રા પોલરાઇઝેશન થાય છે, ખીલીનું પ્રેરિત થાય છે. તેથી તે બળ અને ટોર્ક બંને અનુભવે છે. પરિણામી બળ આકર્ષી હોય છે કારણ કે ખીલીમાં પ્રેરિત થયેલ ઉત્તર ધ્રુવની સરખામણીએ જો આપણે ઉત્તર ધ્રુવ નોર્થ નજીક હોય તો ખીલીમાં કયો ધ્રુવ પ્રેરિત થશે? તો કે દક્ષિણ ધ્રુવ છે. જેથી શું થશે? ખીલી અને ચુંબક વચ્ચે આકર્ષણ અનુભવાશે, બરોબર. તો આ કારણ છે કે ખીલી છે એ બંને બળ અને ટોર્ક બંને અનુભવશે. એના પછી સી છે એ તમને એવું કંઈક કહે છે કે શું દરેક ચુંબકીય સંરચનાને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ? ટોરોઇડના ચુંબકીય ક્ષેત્ર વિશે શું કહેશો? તો કે દરેકમાં ચુંબકીય ક્ષેત્ર હોય તો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોય જ એવું જરૂરી નથી. એવું જરૂરી નથી, બરોબર. આ ત્યારે જ સાચું છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમની પરિણામી ચુંબકીય ચાક માત્રા શૂન્ય ન હોય, બરોબર. આપણે એવું કીધું કે બે આ ચુંબક છે એમાં ધ્રુવ હશે, એનું કંઈક ધ્રુવમાન હશે, એના લીધે તમને ચુંબકીય ચાક માત્રા જોવા મળશે. પણ ચુંબકીય ચાક માત્રા ક્યારે? જ્યારે બે ધ્રુવ હોય ને એ બે ધ્રુવ વચ્ચે કંઈક નિશ્ચિત અંતર હોય તો જ આપણે આને ચુંબક કહીએ છીએ, બરોબર. જેનું દ્વિધ્રુવી કહીએ છીએ. પણ ધારો કે મેં આ રીતે આ ચુંબકના અહીંયા નોર્થ પોલ હોય, હવે એ ચુંબકને મેં વાળી અને એનો સાઉથ પોલ અહીંયા લઈ લીધો એકદમ નજીક, તો બે વચ્ચેનું અંતર છે એ ઓલમોસ્ટ ઝીરો આપણે લઈ શકીએ. હવે અંતર ઝીરો હોય તો એનું ધ્રુવમાન કેવું થઈ ગયું? એનું ધ્રુવમાન નહીં પણ સોરી એની ચાક માત્રા કેવી થઈ ગઈ? આ કેસમાં 2L, બે ધ્રુવો વચ્ચેનું અંતર કેટલું થઈ જશે? ઝીરો. તો એની ચાક માત્રા શું થઈ જશે? શૂન્ય. પણ ઉત્તર અને દક્ષિણ ત્યારે તમને મળશે જ્યારે ચાક માત્રા શૂન્ય ન હોય. એટલે ટોરોઇડ માટે કે અનંત લંબાઈના વાહક માટે આવું થતું નથી. એટલે ટોરોઇડ માટે આ ન કહી શકીએ આપણે, બરોબર. એના લીધે તમને ચુંબકીય ક્ષેત્ર મળે પણ એને તમે ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ એવું કંઈ સ્પેસિફાઈ કરી શકો નહીં, બરોબર. એના પછી છેલ્લું છે કે ડી. બે એક સરખા લોખંડના ટુકડાઓ એ અને બી આપેલ છે જેમાંથી કોઈ પણ એક ચોક્કસપણે ચુંબકિત કરેલો હોવાનું જ્ઞાત છે.
હવે આપણે જાણતા નથી કે એ ચુંબકિત કરેલો છે. ચુંબકિત એટલે એ છે મેગ્નેટાઇઝડ. આપણે તમને યાદ હોય તો નાનપણમાં આવું કરતા હતા. કોઈ પણ એક વસ્તુ હોય, ધારો કે ખીલી કે ફૂટપટ્ટીમાં આવું કરતા હતા, બરોબર. જે સ્કેલ હોય, લોઢાની સ્કેલ હોય, લોખંડની સ્ટીલની સ્કેલ આવતી પહેલાં જે, બરોબર, એમાં આપણે શું કરતા તો કે ચુંબકને એકવાર ઘસી પછી એને ઉપાડી લેતા હતા. પછી પાછો જ્યાંથી સ્ટાર્ટ કર્યો હોય ત્યાં મૂકી અને પાછું ચુંબકને આપણે ફૂટપટ્ટી સાથે ઘસતા હતા, પાછું ઉપાડી લેતા હતા. રિપીટ નહોતા ઘસતા, એક જ દિશામાં ઘસતા હતા. થોડી વાર આવું કર્યા પછી છે એ સ્કેલ પણ છે એ ચુંબક તરીકે વર્તવા માંડે, એ લોખંડના ટુકડાઓને આકર્ષવા માંડે. એટલે કે ચુંબકિત કરેલી છે. શરૂઆતમાં એ ચુંબક હતા નહીં, પણ આપણે એમાં ચુંબકનું પ્રેરણ કરેલું છે, બરોબર. ચુંબકીય ગુણધર્મોનું પ્રેરણ કરેલું છે. હવે બંને ચુંબકિત કરેલા છે કે નહીં તે તમે કેવી રીતે નક્કી કરી શકશો? તો આ તો બહુ ઇઝી ક્વેશ્ચન છે. ચુંબકિત કરેલા હોય તો ઉત્તર ને દક્ષિણ ધ્રુવ હોય જ. બેયના વિરુદ્ધ છેડાને આપણે નજીક લઈ આવીએ. પહેલા ધારો કે એક છેડો રાખ્યો, આકર્ષણ થયું, તો આકર્ષણ તો ધાતુ અને ચુંબક વચ્ચે પણ થઈ શકે, બરોબર. પણ જો હવે તમે એક છેડાને એમનેમ રાખો, ધારો કે એનો એક છેડો એમનેમ રાખો અને બીજા છેડાને ફેરવી નાખો. પહેલા છે ને તમે આ બે છેડા રાખ્યા હતા, બરોબર. હવે તમે આ ચુંબકને એમનેમ રાખો, આ ચુંબકનો બીજો છેડો છે ને એ તમે ધારો કે આને હું એ બી નામ આપું, બરોબર. એ બી તો ઓલરેડી વપરાયેલા છે, બરોબર. આપણે શું કરીએ, આને પી ક્યુ નામ આપીએ, બરોબર. કયો ધ્રુવ છે એ ખબર નથી. ધારો કે એન સાથે તમે પી લઈ આવ્યા તો આકર્ષણ થયું, તો એ તો ધાતુ અને ચુંબક વચ્ચે પણ શક્ય છે. હવે તો તમે શું કરી નાખો, આ ક્યુ છેડાને આગળ લઈ લ્યો અને પી છેડાને પાછળ જવા દો. જો હજી અહીંયા આકર્ષણ જ થતું હોય તો આ ચુંબક શક્ય જ નથી, બરોબર. અથવા આ ચુંબક, બેમાંથી કોઈ પણ એક ચુંબક નહીં હોય. પણ જો અપાકર્ષણ થશે તો જ બે ચુંબક છે એવું શક્ય બને. કારણ કે બે જો ચુંબક હોય તો બેયના એકાદા તો સમાન ધ્રુવ, એક વખતે તો સમાન ધ્રુવ આવશે જ, અને સમાન ધ્રુવ એકબીજાને અપાકર્ષે, બરોબર. તો આ રીતે નક્કી કરી શકાય કે બંને ચુંબક છે કે નહીં. હવે તમને શું કીધું છે, જો એક જ ચુંબકિત કરેલ હોય તો તમે કઈ રીતે કહી શકો, બરોબર. હવે એક જ ચુંબક હોય તો આપણને ખબર છે કે અહીંયા જો ચુંબક હોય, બરોબર, તો ધારો કે આ એ છેડો છે, એ ટુકડો છે અને આ બી ટુકડો છે. તો આપણે શું કરવાનું છે, આપણને ખબર છે કે અહીંયા જ્યાં ધ્રુવ હોય ને ત્યાં સૌથી વધારે પ્રબળ ચુંબકીય એની આકર્ષવાની ક્ષમતા હોય, બરોબર. તો આપણે શું કરશું, આ જે બી ચુંબક છે ને એ બી ચુંબકને હું અહીંયા લઈ આવું અને ધીરે ધીરે કેન્દ્ર તરફ લઈ જાઉં. જો આખી વસ્તુ અહીંયા લખેલી છે, બરોબર. જો આ ટુકડાઓના જુદા જુદા છેડા એકબીજાની પાસે લાવવા જોઈએ. કોઈ પરિસ્થિતિ દરમિયાન અપાકર્ષી બળ અનુભવાય તો તે દર્શાવે છે કે બંને ચુંબકિત કરેલા છે. જો તે દરેક સ્થિતિમાં કાયમ આકર્ષે તો બેમાંથી એક ચુંબકિત કરેલ નથી. કારણ કે જો બે એકબીજાને બધી પરિસ્થિતિમાં આકર્ષે એનો મતલબ શું, એક ચુંબક છે ને એક ધાતુ છે, અને ધાતુ તો ચુંબક તો છે એ ધાતુને આકર્ષે જ છે, બરોબર. તો એ વસ્તુ જો બધી જ પરિસ્થિતિમાં આકર્ષણ થાય ને એનો મતલબ કે કોઈ પણ એક જ ચુંબક છે, બે ચુંબક નથી, બરોબર. તો હવે એમાં તમને એવું કીધું છે કે ગજિયા ચુંબકમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા તેના બંને છેડે મહત્તમ હોય છે અને વચ્ચેના ભાગમાં એ ખૂબ જ નબળી હોય છે, જે આપણે હમણાં જ ચર્ચા કરી, બરોબર. હવે આ હકીકતનો ઉપયોગ કરીને આપણે શું કરીએ, એ અથવા બી ચુંબક છે કે નહીં તે નક્કી કરી શકાય. હવે બેમાંથી કયો ટુકડો ચુંબક છે તે નક્કી કરવા કોઈ પણ એક ટુકડો, ધારો કે એ ટુકડો આપણે લીધો, બરોબર. હવે તેના કોઈ એક છેડાને બીજા ટુકડા બીના કોઈ એક છેડા પાસે નીચે લાવો, બરોબર. આપણને શું કીધું છે કે બેમાંથી આપણને શું કીધું છે તો કે કોઈ એક છેડાને બીજા ટુકડા બીના કોઈ એક છેડા પાસે નીચે લાવો, બરોબર. એટલે કે અહીંયા આ બી ટુકડો છે એની નીચે આપણે એને લાવ્યા, બરોબર. ત્યારબાદ એને આપણે બીના કેન્દ્ર તરફ લઈ જવાનો છે, બરોબર. ધીરે ધીરે આપણે એને ખસેડી અને બીના કેન્દ્ર તરફ, મધ્ય ભાગ તરફ લઈ જઈએ છીએ, બરોબર. જો એમ લાગે કે બીના કેન્દ્ર પાસે એ કોઈ બળ અનુભવતો નથી તો બી એ ચુંબકિત છે. શું કામે?
તો કે ધારો કે આ બી ટુકડો છે અને આ એ છે. હવે એ શું છે તો કે એ ધાતુ છે, બરોબર. માની લઈએ 2 મિનિટ માટે કે બી છે એ ચુંબક છે. તો ચુંબકની આકર્ષવાની સૌથી ઓછી ક્ષમતા ક્યાં હશે તો કે મધ્યમાં. તો જો હું એ છેડાને ધીરે ધીરે બી તરફ લઈ જાઉં અને એના કેન્દ્ર પાસે એ કોઈ પણ બળ અનુભવે નહીં, તો એનો મતલબ કે અહીંયા એ ટુકડો બહુ વધારે બળ અનુભવતો હતો. જેમ જેમ તમે એને મધ્ય તરફ લઈ ગયા તો એ બળ ઘટવા માંડ્યું અને મધ્યમાં ઓલમોસ્ટ એ બળ શૂન્ય થઈ ગયું. બેમાંથી એક જ ચુંબક છે અને એ બી થશે, એ સાબિત થશે. શું કામે તો કે બી છે એના મધ્યમાં આકર્ષવાની ક્ષમતા સૌથી ઓછી હશે, બરોબર. તો આ વસ્તુ સાબિત થઈ ગઈ. અને જો બીના છેડાથી કેન્દ્ર તરફ આવતા કોઈ ફરક ન અનુભવાય તો એ ચુંબકી જ છે. એનો મતલબ જો આ બી ચુંબક છે કે નહીં આપણને નથી ખબર, એ ચુંબક છે કે નહીં આપણને નથી ખબર, પણ જો હું એને ધીરે ધીરે બીના કેન્દ્ર તરફ લઈ જાઉં, છેડાથી કેન્દ્ર તરફ, અને કોઈ પણ પ્રકારનો બળમાં ફેરફાર ન અનુભવાય, એનો મતલબ જેટલું પહેલા આકર્ષણ થતું હતું એટલું જ પછી આકર્ષણ થાય છે, તો એનો મતલબ એ છે એ ચુંબક છે. કારણ કે એનો આ છેડો ચુંબક છે ને આ ધાતુ છે, તો એ તો હંમેશા સરખું જ બળ અનુભવવાના છે. એ તમે અહીંયા છેડો રાખો એનો કે મધ્યમાં રાખો કે અહીંયા રાખો, આ તો ધાતુ થઈ જાય, તો કોઈ ફેર જ ન પડે. તો આ રીતે તમે નક્કી કરી શકો કે એ ટુકડો ચુંબક છે કે બી ટુકડો ચુંબક છે, બરોબર. બહુ જ એકદમ બેઝિક સિમ્પલ મેથડ છે, કાંઈ નવું નથી એમાં. તો હવે આપણે વાત કરીએ, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ચુંબકીય ડાયપોલ અને વિદ્યુત ડાયપોલ કેમ એકબીજાથી બહુ જ નજીક છે, બરોબર. ખાલી જ્યાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પી આવતી હતી, અહીંયા આવે છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ. ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઈ આવતું હતું, એવું અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી આવે છે. કોઈ ફેરફાર નથી, બરોબર. બહુ જ સિમિલર છે. તો કઈ રીતે સિમિલર છે અને કઈ રીતે જુદા છે તો કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પી વડે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ વડે દર્શાવાય છે. વિદ્યુત ડાયપોલના અથવા તો વિદ્યુત બોર્ડના કિસ્સામાં 1/4πε0 આવો એક અચળાંક આવતો હતો, જેને આપણે કુલમનો અચળાંક કે કહેતા હતા. આ કેસમાં μ0/4π આવે છે ચુંબકવાળા કિસ્સામાં અચળ. પછી તમને યાદ હોય તો એક વિદ્યુત ડાયપોલ માટે ડાયપોલની અક્ષ પર ખૂબ જ દૂર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે ને એ કંઈક આવું મળતું હતું, kp/r³. અને એમાંય ખાસ કરીને દિશા એટલે કે સદિશ સ્વરૂપે વાત કરવી હોય તો સદિશ સ્વરૂપે -kp/r³ થતું હતું, યાદ હોય તો. અક્ષની દિશામાં જ પણ કઈ તરફ તો કે ડાયપોલ મોમેન્ટ જે દિશામાં હોય ને એનાથી વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર લાગે. હવે ધારો કે અહીંયા ધન વિદ્યુત ભાર હોય, અહીંયા ઋણ વિદ્યુત ભાર હોય, બરોબર. તો ડાયપોલ મોમેન્ટની દિશા કઈ તરફ થાય તો કે ઋણથી ધન તરફ. તો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ આવે તો કે એનાથી વિરુદ્ધ દિશામાં, બરોબર. ખૂબ જ દૂર આવેલા અંતર આર પર. આ વાત કઈ રીતે આપણે, બરોબર. હવે એવું જ ચુંબકીય ડાયપોલ માટે પણ થશે. ડાયપોલની વિષુવ રેખા પર પેલા કિસ્સામાં આપણે વાત કરી વિષુવ રેખાની, સોરી કદાચ અક્ષ પરની વાત થઈ હોય તો અક્ષ માટે ખોટું પડે. આપણે વાત કરતા હતા વિષુવ રેખાની, બરોબર. વિદ્યુત ડાયપોલ માટે વિષુવ રેખા પર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, સોરી કન્ફ્યુઝન થઈ ગયું હતું એમાં, એટલે આપણે +q ની વાત કરીએ, અહીંયા -q ની વાત કરીએ. આ એની અક્ષ થાય અને આ થશે વિષુવ રેખા. યાદ છે આવું કંઈ? તો અહીંયા આપણને -p ની દિશામાં, એટલે કે આ p ની દિશા થાય માઇનસ થી પ્લસ તરફ, તો આપણને વિદ્યુત ક્ષેત્ર આ તરફ મળતું હતું, જે થશે -p ની દિશા, બરોબર. આ થશે +p ની દિશા, જે ઋણથી ધન તરફ હોય. આ થશે -p દિશા, બરોબર. વિષુવ રેખા પરની વાત કરીએ તો, બરોબર. તો
ચુંબકીય ડાયપોલ માટે પણ એવું જ થશે. વિષુવ રેખાની વાત કરીએ, ધારો કે ચુંબકીય ડાયપોલ ગજિયો ચુંબક છે, બરોબર, તો એની આપણે આ વિષુવ રેખા થશે. તો એની વિષુવ રેખામાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા જી હોય, ચુંબકીય ક્ષેત્ર એનાથી વિરુદ્ધ દિશામાં આપણને મળશે, આવું -m ની દિશામાં. બરોબર, આ વાત થઈ ડાયપોલ માટે, ચુંબકીય ડાયપોલ માટે, ગજિયા ચુંબક માટે વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર. સૂત્ર એવું ને એવું જ થશે. જો આપણે પહેલા જ કીધું કે જ્યાં k આવતું હતું એટલે કે 1/4πε0 આવતું હતું, ત્યાં શું આવી જશે? μ/4π. જ્યાં p આવતું હતું ત્યાં આવી જશે m. r³ એમને જ છે. જો બહુ જ સિમિલર છે, દિશામાંય સિમિલર છે, ખાલી ફેર એટલો છે કે જ્યાં p આવતું હતું ત્યાં m આવી જાય છે, અને જ્યાં k એટલે કે કુલમ અચળાંક 1/4πε0 આવતું હતું ત્યાં હવે આવી જાય છે μ0/4π. બરોબર, આટલો ફેર છે. આ વાત થઈ આપણે વિષુવ રેખા પરના બિંદુએ. પછી અક્ષ પરના બિંદુએ ધારો કે આ આપણી પાસે +q અને -q વિદ્યુતભાર છે, અને આ એની અક્ષ થશે. તો અક્ષ પરના કોઈ બિંદુએ તમને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં મળે છે? તો કે ડાયપોલ મોમેન્ટની દિશામાં, એટલે કે આ તરફ. બરોબર, વિદ્યુત ક્ષેત્રમાં આપણે વિદ્યુત ડાયપોલની અક્ષ પર કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તમને ડાયપોલ મોમેન્ટની દિશામાં જોવા મળે છે, અને એનું સૂત્ર હતું 2kp/r³. યાદ આવે છે આવા સૂત્ર કાંઈ? એવું જ અહીંયા થશે. 2kp/r³ ની જગ્યાએ થઈ જશે અહીંયા μ0/4π 2m/r³. p નું સ્થાન લઈ લેશે m, અને 1/4πε0 નું સ્થાન લઈ લેશે μ0/4π. એટલો જ ફેરફાર, બીજું કાંઈ જ નહીં. પછી વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક જ્યારે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો લાગતું ટોર્ક p×e વડે અપાય છે. ચુંબકીય ડાયપોલ માટે m×b વડે અપાય છે. બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકતા એમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા -p.e વડે અપાય છે. અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં જો એક ચુંબકીય ડાયપોલને મૂકવામાં આવે તો એમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા -m.b વડે અપાય છે, -mb cos θ. બરોબર, એટલે આટલો જ બહુ માઇનોર જ ફેરફાર છે, બાકી બધું જ સરખું છે ચુંબકીય ડાયપોલ માટે અને વિદ્યુત ડાયપોલ માટે. એટલે આપણી માટે ચુંબકીય ડાયપોલ છે એ બહુ જ સહેલું થઈ જશે જો વિદ્યુત ડાયપોલ આવડતું હશે તો. બરોબર, તો હવે એની ઉપર આધારિત છે એક અમુક દાખલા, એ સોલ્વ કરી લઈએ આપણે. જે હમણાં આપણે બે સૂત્ર જોયા એ જ બે સૂત્રનો ઉપયોગ થશે. તો કે 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? હવે અહીંયા ગજિયા ચુંબકની કુલ લંબાઈ તમને કેટલી કીધી છે? તો કે 5 સેન્ટીમીટર. હવે અક્ષ પર તમારે એના કેન્દ્રથી આ 2.5 થશે, આ 2.5 થશે. બરોબર, અક્ષથી 50 સેન્ટીમીટર એટલે કે 50 ની સાપેક્ષે 2.5 છે તો અવગણ્ય થઈ જશે આ 2.5. તો 50 સેન્ટીમીટર દૂર અક્ષ ઉપર અને 50 સેન્ટીમીટર દૂર વિષુવ રેખા પર આવેલા બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. બરોબર, હવે અહીંયા ડાયપોલ મોમેન્ટ તમને 0.40 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર આપેલી છે. તો હમણાં જ આપણે સૂત્ર જોયું 2kp/r³ જેવું જ μ0/4π ઇન્ટુ 2. હવે p નું સ્થાન કોણ લઈ લેશે? તો કે m, અને અંતર થશે r³. આ થશે અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. અને હવે જો મેળવવું હોય વિષુવ રેખા પર તો 2 કાઢી નાખો તો જવાબ મળી જશે તમને. વિષુવ રેખા પર આવેલા બિંદુએ તમને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર મળી જશે. તો પેલા વિષુવ રેખા માટે મેળવી લઈએ μ0/4π m/r³. તો μ0 ની કિંમત આપણને ખબર છે 4π × 10⁻⁷, છેદમાં 4π કેન્સલ થઈ જશે. ડાયપોલ મોમેન્ટ આપેલી છે 0.40 અને અંતર આપેલું છે 50 સેન્ટીમીટર, જેને આપણે 0.5 મીટર પણ લખી શકીએ એનો ઘન.
તો ભગવાનની સાક્ષીમાં ગણતરી કરશો તો તમને જવાબ મળશે 3.2 ગુણ્યા 10⁻7 ટેસ્લા. બરોબર. આ તમને વિષુવરેખા પર આવેલા 50 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુઓએ ચુંબકીય ક્ષેત્ર મળ્યું છે આ ડાયપોલના લીધે. હવે એનું અડધું કરી નાખો એટલે જવાબ આવી જશે. સોરી, અક્ષ ઉપર મેળવવું છે તો એનું 2 ગણું કરી નાખવાનું. બરોબર. પેલા અક્ષ ઉપર મેળવો તો એનું અડધું કરશો તો વિષુવરેખા મળી જશે. પેલા વિષુવરેખા મેળવવું છે તો એનું 2 ગણું કરી નાખો તો તમને અક્ષ માટે મળી જશે. તો તમે જુઓ છો એમ કે 3.2 ગુણ્યા 2 એનું 2 ગણું કરી નાખો છો તો એ 6.4 ગુણ્યા 10⁻7 ટેસ્લા આપણને જવાબ આવે છે. બરોબર. એ જ રીતે ગણતરી કરવાની છે, જવાબ 2 ગણો આવી જશે. તો આ વાત કરી આપણે ઉદાહરણ નંબર 5.4ની, જે આપણે હમણાં જ સૂત્ર સ્વીકારી લીધા એનો જ અહીંયા ઉપયોગ કરેલો છે. તો હવે આપણે વાત કરશું ઉદાહરણ નંબર 5.5ની. તો 5.5માં તમને એવું કીધું છે કે આકૃતિમાં ઓ બિંદુએ મૂકેલી એક નાની ચુંબકીય સોય પી વડે દર્શાવી છે. હવે તીરની નિશાની તેની ચુંબકીય ચાકમાત્રાની દિશા દર્શાવે છે. એનો મતલબ પી બિંદુએ તમે જે સોય મૂકી છે ને એની ડાયપોલ મોમેન્ટની દિશા છે ને એ ઉપર તરફ છે. બીજા તીર તેના જેવી જ બીજી ચુંબકીય સોય ક્યુના જુદા જુદા સ્થાન દર્શાવે છે. હવે કઈ ગોઠવણમાં આ તંત્ર સંતુલનમાં નથી? બરોબર. હવે જ્યારે એક ચુંબકીય ક્ષેત્ર હોય, બરોબર, હવે એને જો કંઈક થીટા ખૂણો બનાવતી દિશામાં એક ડાયપોલ ગોઠવવામાં આવે તો એવા કિસ્સામાં આ ડાયપોલ ઉપર ટોર્ક લાગશે. બરોબર. હવે ઈ ટોર્ક લાગશે, થીટા ખૂણો બનાવે છે, ટોર્ક લાગે છે, એટલે ઈ સંતુલન સ્થિતિ નો કહેવાય. તો સંતુલન સ્થિતિ કોને કહેવાય? તો કે જ્યારે કાં ચુંબકીય ક્ષેત્રની દિશામાં, જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય એ જ દિશામાં ડાયપોલ હોય. બરોબર. આ કેસમાં ચુંબકીય ડાયપોલ છે એટલે એની ડાયપોલ મોમેન્ટ આપણે એમ વડે દર્શાવીએ છીએ. કાં પછી હોવું જોઈએ પ્રતિ સમાંતર. તો આ બે કિસ્સામાં લાગતું ટોર્ક શૂન્ય થઈ જશે, અને લાગતું ટોર્ક શૂન્ય થાય ને તો તંત્ર સંતુલન સ્થિતિમાં કહેવાય. હવે અહીંયા તમે જોઈ શકો છો એમ કે પી માટે ડાયપોલ મોમેન્ટ ઉપર છે, Q4 માટે નીચે છે. એનો મતલબ આ પ્રતિ સમાંતર થઈ ગયા તો સંતુલન અવસ્થા છે. Q6 માટે સમાંતર છે, બે એક જ દિશામાં છે તો સંતુલન થઈ ગયું. Q5 છે એ પણ ઉપર તરફ છે, સંતુલનમાં છે. Q3 છે એ નીચે તરફ છે, પ્રતિ સમાંતર છે, સંતુલનમાં છે. પણ તમે જોઈ શકો છો એમ કે Q1 છે એ કેવું છે? આ P ને લંબ છે, અને Q2 છે એ પણ આ P ને લંબ છે. તો એનો મતલબ Q1 અને Q2 વાળી જે અવસ્થા છે ને એના માટે તમને આ તંત્ર સંતુલનમાં જોવા મળશે. તો અહીંયા એ જ વસ્તુ મેં લખી છે કે PQ1 અને PQ2 આ બે અવસ્થામાં તમને સંતુલિત અવસ્થા જોવા મળશે નહીં. હવે સંતુલન હશે તો એમાંય આપણે કહીએ છીએ સ્થાયી સંતુલન અને અસ્થાયી સંતુલન. યાદ છે? સમાંતર ગોઠવાય, પ્રતિ સમાંતર ગોઠવાય. તો એમાં પણ તમને પૂછ્યું છે કે કઈ સંરચનામાં તંત્ર સ્થાયી અને કઈ સંરચનામાં અસ્થાયી સંતુલનમાં હશે, આવો પ્રશ્ન છે. તો એના માટે જો આપણે સ્થિતિ ઉર્જાની વાત કરીએ, બરોબર, તો પ્રતિ સમાંતર હોય તો એ સૌથી ઓછી સ્થિતિ ઉર્જા ધરાવે -MB. યાદ છે? તો આ ગોઠવણમાં સ્થિતિ ઉર્જા એક દ્વિધ્રુવી, ધારો કે બી, બીજા દ્વિધ્રુવીના ચુંબકીય ક્ષેત્રમાં હોવાથી ઉદ્ભવે છે. હવે એનો મતલબ અહીંયા શું થશે? તો કે એક ડાયપોલ છે, જો અહીંયા તમે બાકીના આ છે ને આજુબાજુ બધું ભૂલી જાઓ, અહીંયા એક ડાયપોલ છે, એના લીધે
અહીંયા આજુબાજુ બધે ચુંબકીય ક્ષેત્ર હશે કે નહીં? એનો મતલબ આ દિશા છે એ એના ચુંબકીય ક્ષેત્રની દિશા છે, બરોબર. હવે એના ચુંબકીય ક્ષેત્રમાં આજુબાજુ બીજા બધા ડાયપોલ છે. જો આ Q3, Q5, Q4 પછી Q6 આ બધા છે. હવે વાત કરીએ તો જે આ Q3 છે ને, જો Q1 Q2 તો અસ્થાયી છે, એ તો આપણે પહેલા જ ચર્ચા કરી લીધી. હવે સ્થાયી છે તો એમાં કેટલા કાયમી છે, બરોબર. એટલે કે આમાં આપણને પ્રશ્ન જે પૂછ્યો છે કે કેટલા સંતુલનમાં છે, તો કે કેટલા સ્થાયી સંતુલનમાં છે અને કેટલા અસ્થાયી સંતુલનમાં છે. એનો મતલબ થોડા સમય માટે એ સંતુલનમાં રહેશે, બરોબર. તો આવા કેસમાં શું થશે, તો આ જે ડાયપોલ છે Q3 અને Q4 એ એના લંબ દ્વિભાજક ઉપર છે કે નહીં? જો Q3 અને Q4 એ એના લંબ દ્વિભાજક પર છે કે નહીં? હવે લંબ દ્વિભાજક પર ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ થાય? તો કે ડાયપોલ મોમેન્ટની દિશા હોય ને એનાથી વિરુદ્ધ દિશામાં. એનો મતલબ Q3 પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ થશે? નીચે તરફ. અને Q5 પાસે પણ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ થશે? નીચે તરફ. હવે Q3 ની પોતાની ડાયપોલ મોમેન્ટ કઈ તરફ છે? તરફ. અને Q5 ની પોતાની ડાયપોલ મોમેન્ટ કઈ તરફ છે? ઉપર તરફ. એનો મતલબ આ થશે P નું ચુંબકીય ક્ષેત્ર 5 પાસે અને આ થશે M5, આ થશે M3 અને આ P બિંદુનું વિદ્યુત ક્ષેત્ર, બરોબર. P ના લીધે વિદ્યુત ક્ષેત્ર. હવે અહીંયા બેયની દિશા સરખી છે, એનો મતલબ શું થશે? બે સંતુલનમાં છે અને આ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો આ કેસમાં આપણને ખબર છે, જે મેં ઋણ સંજ્ઞાની વાત કરી, ઋણ સંજ્ઞા શું કામે પરસ્પર વિરુદ્ધ લીધી એ આપણે ચર્ચા કરી, બરોબર. તો આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? પેલું શું કીધું છે? તો કે સ્થાયી, બરોબર. તો હવે આ જે 3 છે ને એ સ્થાયીમાં આવશે. શું કામે? તો કે આ P ની દિશા એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા અને ડાયપોલ મોમેન્ટની દિશા બેની દિશા સરખી છે. તો આ થઈ ગયું સ્થાયી સંતુલન. 5 માટે બે વ્યસ્ત છે તો એ થઈ ગયું અસ્થાયી સંતુલન. તો જો 3 છે એ સ્થાયીમાં આવશે, 5 છે ને એ અસ્થાયીમાં આવશે. જો સ્થાયી સંતુલનમાં 3 આવ્યું, અસ્થાયી સંતુલનમાં 5 આવ્યું. આ વાત થઈ ગઈ આ જે ડાયપોલની આપણે વાત કરી, ડાયપોલ મોમેન્ટ એની લંબ દ્વિભાજક અક્ષ એટલે કે વિષુવ રેખા પર. હવે 3 ને 5 ને આપણે ભૂલી જઈએ, ખાલી વાત કરીએ આપણે આ અક્ષની. તો 4 અને 6 ઈ બે અક્ષ ઉપર જ છે કે નહીં? અને અક્ષ પરની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર ઈ જ દિશામાં હોય જે દિશામાં ડાયપોલ મોમેન્ટ હોય. તો અહીંયા શું થઈ જશે? Q4 છે ને એ વિરુદ્ધ થઈ જશે, એટલે M4 વિરુદ્ધ અને M6 છે ને એ સમાન દિશામાં. તો જે બેયમાં દિશા સમાન હોય એ સ્થાયી, એટલે કે 6 છે એ સ્થાયી થશે. તો જો અહીંયા આવ્યું 6 છે એ સ્થાયી આવ્યું અને અક્ષ પર 4 છે એ પ્રતિ સમાંતર છે, એટલે 4 છે એ શેમાં આવશે? અસ્થાયીમાં, બરોબર. અને આ વસ્તુ સમજાઈ ગઈ. જો પેલા આ છે ને 3 અને 5 ની વાત કરો ને ત્યારે ઈ આ ડાયપોલની લંબ દ્વિભાજક ઉપર આવી ગયા, અને જ્યારે તમે 4 અને 6 ની વાત કરો ને ત્યારે ઈ આ ડાયપોલ માટે અક્ષ ઉપરના બિંદુ થઈ ગયા. એટલા માટે થઈને અહીંયા ચુંબકીય ક્ષેત્ર સમાન દિશામાં થશે અને અહીંયા વિરુદ્ધ દિશામાં થશે. આ વસ્તુ ખાસ સમજવા જેવી છે, બરોબર. હવે આ દાખલામાં તમને છેલ્લું પ્રશ્ન એવો પૂછ્યો છે કે દર્શાવેલ બધી ગોઠવણીઓમાંથી લઘુત્તમ સ્થિતિ ઉર્જા ને અનુરૂપ કઈ ગોઠવણી હશે? હવે લઘુત્તમ સ્થિતિ ઉર્જા ક્યારે થાય? તો કે લઘુત્તમ સ્થિતિ ઉર્જામાં આપણને સૂત્ર શું ખબર છે? તો કે -mb cos θ. તો 4 માટે ખૂણો શું થશે?
તો કે પરસ્પર વિરુદ્ધ, તો cos 180, તો આ થઈ જશે -mb cos 180 -1 એટલે આ પ્લસ mb થઈ જાય. તો આ તો મહત્તમ સ્થિતિ ઉર્જા થઈ ગઈ. પણ 6 માટે શું થશે? તો કે 6 માટે -mb અને બે વચ્ચેનો ખૂણો કેટલો થશે? તો કે 0, તો એ થઈ જશે 1, તો જવાબ આવશે -mb. તો લઘુત્તમ સ્થિતિ ઉર્જા કોના માટે થશે? તો કે 6 ના કેસ માટે થશે. એટલા માટે અહીંયા જો લઘુત્તમ સ્થિતિ ઉર્જાનો કિસ્સો છે એમાં PQ6 લખેલું છે. એટલે ખાસ આ વસ્તુ સમજવા જેવી છે. બરોબર, અહીંયા આપણને ખાસ કિસ્સા આપેલા છે જેના માટે તમારે ધ્યાન રાખવું પડશે કે આ વસ્તુ શું કામે આ રીતે આકૃતિ આપી છે, તો એને ખાસ સમજવી જરૂરી છે. તો જ સમજાશે કે આ વસ્તુ શું કહેવા માંગે છે. બરોબર, તો ઉદાહરણ નંબર 5.5 આપણે વાત કરી. જો સેજ પણ ડાઉટ હોય તો વિડીયો રિવાઇન્ડ કરી અને પાછો જોઈ લેજો. કોઈ પણ જાતનો ડાઉટ ન રાખતા આમાં. બરોબર, અને કોઈ પણ ક્વેરી હોય, કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કોલ કે મેસેજ કરી શકો છો. બરોબર, તો આજે આપણે વાત કરી કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે સમાનતા શું છે. બેયની ડાયપોલ મોમેન્ટની વાત કરી આપણે. બરોબર, પછી બેય માટે અક્ષ પર, વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્રના સૂત્ર કઈ રીતે સરખા છે, દિશા પણ કઈ રીતે સરખી છે, એ બધી જ વાત આપણે કરી ને એની ઉપર આધારિત આપણે ઉદાહરણ પણ સોલ્વ કર્યા. બરોબર, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું ચુંબકીય ક્ષેત્ર માટે ગોસના નિયમની. જેમાં આપણે વિદ્યુત ક્ષેત્ર માટે, વિદ્યુત ભારો માટે ગોસના નિયમની વાત કરી. એ જ રીતે ચુંબકીય ક્ષેત્ર માટે પણ ગોસનો નિયમ લાગુ પડશે, જે એકદમ સહેલો છે, સૌથી ઇઝી છે. બરોબર, એટલે કંઈ લાંબુ એમાં છે નહીં. પછી થોડાક ઉદાહરણ સોલ્વ કરીને આપણે આ ચેપ્ટરના સૌથી મજા આવી જાય એવા ટોપિકની વાત કરશું, જે છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. પૃથ્વી પાસે જે ચુંબક તરીકેનો ગુણધર્મ છે, એ ચુંબક તરીકે વર્તે છે, તો એ શાના લીધે વર્તે છે, એમાં શું શું આપણે ધ્યાન રાખવાનું આવે, એ બધી જ ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. બરોબર, તો હોમવર્કમાં બધા જ ઉદાહરણ તમારે લખીને મને મોકલવાના છે. અને કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને કોલ મેસેજ કરી શકો છો. બરોબર, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.